ધીમે ધીમે 1 2 पाको हैं पक्को હવે भाईगा तो दोस्तों एक भगवान भाग गए हैं आश्रम से और बहुत दौड़ा रहे इधर उधर। ये हाईवे है और रिस्की है, गाड़ी लेके पकड़ना पड़ेगा। इधर मिश्रा इधर खड़ा रहे भाई। પછી પીવો હોય પેલા પોલીસ વાળાને બોલાવો, જોવો તમે હમણાં વારે વારે ભાગો છો ને તમે, હે ભાગવાન બંધ કરી દો। પાક્કું ભાગશો હવે ભાગશો પાક્કું, હે જોજો કાળુભાઈ બોલે છે, હે नहीं भागो ने सारू लियो। चलो दोस्तों भगवान हमें मिल चुके हैं चाय पी तुम्हारे, चलो चाय पी रहा। हाँ तो दोस्तों अब ब्रेक लग गई भाई, હવે ભાગશો તમે, હે અહીંયા આવો પાક્કું પાક્કું કાળી દિશાતાન નથી કાળીઓ છું, હે શેતાન નથી કાળીઓ છું। કાળિયો ભાઈ પોતે બોલે કાળીઓ નો ભાગે શેતાન ભાગે, શેતાન ભાગે કાળું નો ભાગે, કાળું નો ભાગે, બોલે ફરે ઈ બોલે ફરી શેતાન, બોલે ફરી શેતાન, કાળું નહીં એ કાળું નહીં, કાળીઓ કોણ બોલી ફરે નહીં એ કાળું। પાક્કું ને? હા સારું લ્યો। હું પીવું છે? ચા પીવી ને? હા ચા પીવી ભાઈ ચા લાવો મગન દાદા। હા આવા રાજ્યમાં તમારી રીતે ભાગે તો અમારી રીતે હું ન ભાગે? આ તમે અહીંયા સુવો ને ભાગી જાય તો ભાઈ અમારે આ કઈ લઈને લેવાની? પણ હવે શું કરું ભાઈ એમની તમે અહીંયા જાગો છો, અમે તો હુતા છે ને ભાગી જાય તો અમારું શું થતું હોય છે? પણ તમે હવે ધ્યાન નથી રાખતા તો શું કરું? એ જવાબદારી તમારી રહી ને, પણ એટલે તો મારે જવું પડે છે। તમે બેઠા રહ્યા આમાં તમારા વખાણ કરવા મારે, આ વખાણે ખીચડી દાઢે સોટી, આમાં કાંઈ લઈ લેવાનું ન હોય। જય ભોલેનાથ, जय भोलेनाथ। लो कालू भाई आपकी चाय आ गई, चलो। આવી શકો મને કોઈ નો ભાઈ, हैं સિકંદર નો ભાઈ, हैं સિકંદર આવો સાવો नत पता ना हो। સિકંદર કેવો છે ભાઈ? મોળો वापस वैसे अभी क्या है कि सब सामने थे इसलिए ये पूरे दिन में चौथी बार भागे हैं, बट आज तो गेट्स हाईवे पकड़ लिया था और यहाँ पे हाईवे बिल्कुल मतलब हाईवे के ऊपर ही है आश्रम, तो थोड़ा डर लगता है क्योंकि बहुत तेजी से वाहन आते हैं, शायद कोई एक्सीडेंट हो जाए क्योंकि ये पूरा हाईवे के ऊपर पूरा रिस्क रहता है। और कोई भी व्यक्ति ऐसे नए प्रभु जी आते हैं, 1-2 दिन उनको लगता है कि यहाँ के माहौल के साथ घुल मिल जाने में, और उनकी जो एडिक्शन उनकी जो आदतें होती है, खास तौर पे चाय पीना, तम्बाकू खाना, मावा खाना, सब कुछ उनको वहाँ तक खींच लाता है और जिसके कारण वो भागने की कोशिश करते हैं। पर चले ठीक है, कोशिश यही रहती है कि उनके जीवन में परिवर्तन आए और यहाँ के माहौल के साथ मिले घुले, माहौल के साथ घुल मिल जाए, बस यही हमारे लिए सबसे बड़ी बात। अभी गेला दादा को हमें भगवाना है, वो भाग नहीं रहे, वो अभी हमें भगा रहे हैं कि भाई तुम निकलो मैं ध्यान रखता हूँ, बराबर ना गेला दादा? ये सही बात है, है ये सही बात है। ये गेला दादा को है ना दोस्तों, आप सच मतलब अभी उनका वीडियो कोई नहीं है मेरे पास क्योंकि उनको कोई यहाँ पे रख के गया था, उनको टेम्पे में बांध के लाए थे। पूछो, मैं सच बोल रहा हूँ, ये पूछो। हाँ टेम्पे में बांधा ने रोक दिया, हैं हाँ टेम्पे में बांधा दौड़े रसी हैं તમને કોઈ ટપરી મારી? કોઈ જિંદગીમાં કોઈ મેર્યો નથી, કોઈ નથી માર્યા ને કોઈ? આ તમને માર્યા કોઈ? અહીંયા કોઈ નથી મેર્યા। તો પછી ભાગો તો હાલો તો આપણે ભાગવું જ હાલો, હું તમને બગાડું। નહીં એ ભાઈ હાલો રસ્તો બતાવો। અરે એકવાર બગાડું મૂકી દે ને, હાલો ને, એને કશું ને હાથ સંચી બગાડું હું તમને। પણ મારે નથી ભાગવું ને, એમ નો હાલે, હાલો હાલો। એ મૂકી દે ને, જો પછી તું ને તમે લોકો મારા બાના કરો। અરે પણ હું બગાડું, નહીં મારે ભાગવું નથી, બગાડું બગાડું। પણ મારે નથી ભાગવું। હાલો 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 હાલો, હું તમને રસ્તો બતાવું। અને સમજાય તમને ભાગ બગાડે નહીં, હું મને બેફા દે ને ભાઈ, પણ શાંતિ આમ તો ભાઈ તને બેફા દે, ઊભા થઈ જાઓ, ઊભા થાવ, હાલો કાળુભાઈ ઊભા થઈ જાઓ। મેં તને ક્યાં કઈ કીધું મારે બેહવું હોય તો મને બેફા દે ભાઈ શાંતિ। वाह वाह गाड़ी आ गई है, गाड़ी आ गई है। તો પપ્પા રહેવાનું આવ્યા સિકંદર શાહ તમારું નામ જ સિકંદર? મારું નામ જ સિકંદર અરે વાહ, કાલ તમને બહુ યાદ કર્યા, ભાઈને લઈને આવતા હતા ને કીધું હું સિકંદર ને બહુ દોડાવું હોય કે મારી એને બહુ દેડ્યું કર્યા કરે। કોઈને પૂછી લો, કોઈ દી એને કોઈ દી ઠપાટે મારી છે એટલા ટાઈમમાં। તમે ક્યાંથી આવો છો? મહુવા સિંગલમાંથી, મવા ઇન્દિરાનગર। એમની માનસિકતા પહેલેથી આ રીતની જ છે? હા જન્મથી જ।
હે આયા તો ઉભા રહો ના મૂકી દો દંડિયો ના મૂકી દો આ કોણ છે લોકો આ ભાઈ કોણ છે સિકંદર હે સિકંદર તમારો ભાઈ છે હા મારો ભાઈ છે તો કેમ ઘરે નથી રહેતા તમે રેવ ને ઘરે તો વર્ષો પણ અમે રહેવા જઈએ એટલે ત્યાં રૂમ હું તો બેઠો હોય ને એમ એવું છે હા કાઈ વાંધો ઘરે જવું છે પાછું જાવું છે પાછું હે હા પાક્કું પાપા કોઈ મારા લુગડા લઈ લેવાના છે લુગડા તમને લુગડા પછી મારા પૈસા કેટલા માંગો પૈસા મારા પૈસા આવ્યા પછી મારો બિસ્કુટ કેટલા પૈસા છે હું આમાં હશે બાર પપ્પા સા પીવે એટલા પૈસા છે કેટલા હું એ દઈ દેતો હોય જેટલા હોય એટલા પૈસામાં કોઈ પૈસામાં એક ખબર નથી પડતી પછી કોઈ માણસની હારે વાત શું કરવી કેવી રીતે એમ એ કી નો ખબર પડે બાકી તમે ખાવા પીવાની 50 આઈટમ મૂકી જોઈએ બધાય નામ દે અને હું કઈ ખાવામાં કેવી મજા આવે છે એ પાછી બધી એને ખબર પડે હું પૈસા તમે આમ હમણાં નોટો મૂકી દો પછી આમાં પૈસા કેવાય એ ખબર પડે પણ પૈસા કેટલા છે હું છે એ બુદ્ધિ નથી પછી કોઈ માણસ સારે વાત હા પેલે જન્મથી છે કોઈ માણસ સારે વાત શું કરવી એ નહીં दोस्तों आज इस सोशल मीडिया के माध्यम से आज हमारे कालू भाई का परिवार वापस से उनका पुनः मिलाप होने जा रहा है और बहुत खुशी की बात है हमने आज से एक दिन पहले एक वीडियो रखा था जो आपने अभी तक नहीं देखा तो एक बार देख लीजिए महुआ सिटी से हमने उनका रेस्क्यू किया था और महुआ में ही उनका घर है और हमने रिक्वेस्ट करी थी कि कोई जानता है पहचानता तो प्लीज़ में बताना। आज उनका पूरा परिवार उनको वापस उनके छोटे भाई या बड़े भाई उनके बड़े भाई है सिकंदर भाई उनको लेने के लिए आए हैं और बहुत खुशी की बात है कि परिवारजन उनकी कालू भाई की इतनी फिक्र करते हैं और बहुत अच्छी बात है क्योंकि उनके हालात जिस तरह के तरीके से वहाँ पे वो रहते थे बहुत ही दयनीय थी। बट चलिए ठीक है मानवता की दृष्टि से हमने एक थोड़ा सा प्रयत्न किया है कि वीडियो के माध्यम से भी आपको दिखाया है कि भाई किस तरीके से हम परिवर्तन ला सकते हैं और कालू भाई बहुत ही अच्छी नेक दिल इंसान है। तो चलिए उनका पुनः मिलाप उनके परिवार के थ्रू परिवार में होने जा रहा है तो हमारे लिए तो बहुत खुशी का दिन है आज और बस यही कोशिश करते हैं कि इंसानियत के नाते थोड़ा सा परिवर्तन आए। आओ भाई आप उनका फोटोज़ वगैरह लाए थे आओ इधर आ जाओ। ये हमारे ये कालू भाई का ओरिजिनल आधार कार्ड है अभी आप ये देख सकते हो और उनका जो ओरिजिनल नाम है कनोजिया कालूसा कादरसान भाई बराबर और ये उनका ओरिजिनल फ़ोटो है ये भी आप एक बार देख लीजिए। पहले वो ऐसे दिखते थे बट अभी थोड़ा परिवर्तन हो चुके हैं बट चलिए ठीक है कोशिश यही है कि इंसानियत के नाते क्या हम परिवर्तन ला सकते हैं। आपने आगे भी वीडियो में देखा कि वो किस तरीके से हमें आश्रम से भी भाग जाते थे और हमें दौड़ा रहे थे। इज़ अ पार्ट ऑफ लाइफ है ये सब कुछ आश्रम में यहाँ पे जो भी कोई व्यक्ति रहता है। तो खुशी की बात तो ये है कि सोशल मीडिया के माध्यम से एक दिन भी पूरा नहीं हुआ है और एक दिन के अंदर उनका परिवार उनको वापस लेने के लिए आ गया है। चलिए ठीक है उनका जो भी कुछ फॉर्मेलिटीज़ है पूरा करते हैं और ऐसे प्यार सपोर्ट आप भी अपने आसपास लोगों के साथ बनाए रखिए। चलिए मेरे साथ साइन करिए आप। बस दोस्तों जितने भी लोग यहाँ पे रहते हैं उनका हर एक तरीके का एडमिशन जिस तरीके से वो आते हैं उनकी सब कुछ डिटेल्स के साथ में रखते हुए जब उनको यहाँ से विदाई देते हैं तो उनकी भी पूरी फॉर्मेलिटीज़ को फॉलो करना पड़ता है जिसके कारण आने वाले टाइम में भी हम बता सकते हैं कि किस तरीके से यहाँ पे कितने लोग आए कितने लोग गए। ये पार्ट ऑफ ये सोशल मीडिया आश्रम के सब कुछ जो मैनेजमेंट है और इस तरीके से ही होना चाहिए जिसके कारण किसी भी प्रकार का प्रॉब्लम ना हो। પેલું તમારો આધાર કાર્ડ નો ફોટો આ બાજુ આવી જાવ ને કાળુભાઈ આ બાજુ બી આવો બદલાવા તમારે મારા લુગડા બદલવાના છે હાલો ભાઈ લુગડા લાવો કાળુભાઈ ના મારા લુગડા અહીંયા છે આ કાઢ નાખો તમારા લુગડા આપે આ કોટ ને લેતો જાવ લેતા જાવ પેરો થાય આ લુગડા હારે લેતો જાવ આ તમે બીજા સડ્ડો અને પાટલું હારે લેતો આ ખાલી બદલાઈ નાખો એટલે અહીંયા પેરો થાય એમ આ કાઢ નાખો આ રે લીધો આ લેતા જાવ કયો આ ઈ લેતા જાવ આ કાઢ નાખો લાવો તો ભાઈ હવે તમને છે ને અહીંથી રજા આપે છે હોને ઘરેથી પાછા નીકળી નહીં જતા રોડ ઉપર હોને હું ચાય ભાઈ નકર નહીં નીકળતો ને સીધી મારે એવો બને નથી બીનો તો પછી મારા હાથમાં કેમ આવી ગયા હતા કોણ હા ઈ તો તમે ઓશિંદો પકડ્યો ને એવું છે હવે ની ઘરેથી નીકળતા હો ને અને ઘરવાળાને હેરાન નહીં કરતા કોઈને કોણ તમે કેમ એને નહીં મારા બાપને તો હેરાન કરું ને તમારા મા બાપને થોડા હેરાન કરાય મા બાપને થોડા હેરાન કરાય હું કરું એ માણસ છું નો કરાય મને એવું આવો ભાઈ અહીં ઉભા रहो આપણે फोटो पाड़िए बस बड़ो पाटलू પહેરવાનું પછી આપે चलो भाई हमने हमारी कर्तव्य हमने निभाया है बस आप भी अपना परिवारजन है तो प्यार से जो भी कुछ हो सकता है बस उनके साथ प्यार से ट्रीटमेंट करना। आप उनके साथ लड़ाई झगड़ा करोगे तो सिर्फ મારો જ નથી પોપટભાઈ કોઈ દી મારો જ નથી એટલા ટાઈમમાં પ્રેમથી જેટલું સમજાવશો એટલું સમજશો ને મારા ભાઈ
કાંઈ પણ તકલીફ પડે તમને પાછા કહેજો, અમે તમને ક્યાંક ને ક્યાંક સારી રીતે સુઝાવ કરીશું, અને જો ઘરમાં બહુ તકલીફ પડે તો અમને પણ કહેજો પાછા, ક્યાંક ને ક્યાંક આપણે વ્યવસ્થા પણ કરીશું. મને કાળુભાઈ ઘરે કોઈને હેરાન નહીં કરવાના, સિકંદરભાઈ ને મારતા નહીં હવે, નહીં મરું પાકું? નકર હું પાછો આવીશ ઘરે, હા મને હા ઘરેથી લઈ જઈશ નકર, ઘરે લઈ જાઓ એમ, પાકું ને? ઘરે લઈ જાઓ એમ. હા સમજ્યા મારી વાત? સમજો સમજો. હમણાં કેમ ભાગી જતા આશ્રમ માંથી? હા એમ. શું થયું તું પછી? પછી પકડો પકડા ને પછી શું થયું તું? પછી કીધું બેસી જાય એમ. બેસી જાય એમ કીધું તું ને, એટલે ભાગવાનું નહીં. નહીં. રોડ ઉપર નીકળી જશો તો કોઈ અજાણો વ્યક્તિ મળી જાય ને તો બધું કાઢી લે શરીરમાંથી. હા એમ. હું કાઢી લે ખબર છે? હું કાઢી લે? ઓજરા ને એવું. હોજરી ને એવું કાઢી લે. પછી છે ને તમારું આ બધું કાપશે બધું. બી તો મને સમજમાં આવે ભાઈ, તમે નોચ્યો તો હું ગાંડો નથી, એ તો મને સમજમાં આવે છે. તો પછી તમે થોડા ગાંડા છો. તમારા ગાંડો કેવો હોય તો પછી બીજા કેવાના છે? નહીં નહીં, હું ગાંડો નથી. તમને ગાંડો બોલતા આવડી ગયું. હું તમારી માટે, તમે મારા ભગવાન છો, ભલા માણસ. ભાઈ એમને જેના ભગવાન હોય, જેના ભગવાન હોય એને કોઈ ગાંડો કી નોત કે ને તો હું તમે મને ભગવાન છો ભાઈ ગાંડો નહીં કહેતા હો ઘરમાં. એમ નહીં, તમે બધા મેં એમ નહીં કહો. ભાઈ કઈને જ બોલાવી એમ. બસ બસ પણ એમ નહીં, હાલો હાલો તમે અમને હાલો, તમારા ભાઈ ભેગા જાઓ. અમારું પાટલું જશે, બીજું કાળું કે ભાઈ ભાઈ બીજું કાળું પાટલું આપો. लाओ संजय भाई काला पाटला में दो. हाँ तो चले दोस्तों, कोई बात नहीं, बस यही कोशिश करी है. बस आप भी अपने आसपास लोगों की मदद करने के लिए आगे आइए. आज सोशल मीडिया का पावर है, बस यही सबसे बड़ा आपके सामने इतना बड़ा एग्जाम्पल है. आज इतना बड़ा आश्रम जो बन रहा है सोशल मीडिया के माध्यम से, सोशल मीडिया आश्रम, बस आप सभी लोगों का साथ सपोर्ट है और ऐसे भगवान की सेवा करने का मौका मिल रहा है. बस यही सबसे बड़ी इंसानियत है. चलो भाई, थैंक यू सो मच. बस भाई ने साचो जो मैंने, थैंक यू सो मच. चले अंत तक देखने के लिए बहुत बहुत धन्यवाद दोस्तों. शेयर कर दीजिए और ऐसे प्यार सपोर्ट बनाए रखें. थैंक यू.